રાજકોટમાં માધાપર ચોકડી નજીક ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ. યોગી ઇન્ડસ્ટ્રીમાં આવેલ હીર એન્ટરપ્રાઇઝમાં 2 ટન અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો. ગોલા આઈસ્ક્રીમ જેવી આઇટમોમાં બદામનો થતો હતો ઉપયોગ. અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કાતરવામાં આવતી હોવાનું આવ્યું સામે. પ્રદીપ દુધાત્રા ફેક્ટરીનું કરતો હતો સંચાલન. વેપારીએ ગુજરાત સહિત રાજ્ય બહાર પણ અખાદ્ય જથ્થા મોકલ્યા હોવાનો ખુલાસો. આરોગ્ય વિભાગે શરૂ કરી કાર્યવાહી. ધોરાજીમાં દૂષિત પાણી અને ગરમીના કારણે રોગચાળો વકર્યો. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 10% વધારો રોજ નોંધાઈ રહી છે. 500 થી 700 ઓપીડી. લૂ લાગવાના, પેટમાં દુખાવાના અને ઝાડા ઉલટીના કેસમાં વધારો. સુરતના માંડવીમાં વકર્યો રોગચાળો. ઝાડા ઉલટીના 30 થી વધુ કેસ સામે આવતા મચી દોડધામ. પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી ગયું હોવાથી પ્રજા પરેશાન. દૂષિત પાણીના પુરવઠાથી રોગચાળો વકરતા તંત્ર થયું દોડતું. મોરબી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા. હળવદના અજીતગઢ અને ખોડ ગામે કાર્યવાહી. અજીતગઢ ગામે ભાજપના નેતાની વાડીમાંથી ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી. પોલીસે રેડ દરમિયાન 3 મોટા બેરલમાંથી મળ્યો 600 લીટર દેશી દારૂનો આથો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીથી પોલીસે કાર્યવાહી. એક આરોપી ઝડપાયો. ભાજપનો નેતા રજની અગોલા ફરાર. હળવદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. 650 લીટર આથો અને 325 લીટર દેશી દારૂ જપ્ત. માસ્ટર માઇન્ડની શોધખોળ. ખોડ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા રાજકારણ ગરમાયું. દેશી દારૂ કાંડને લઈ ભાજપ આપના કાર્યકરો આમને સામને. હળવદ પોલીસે કાર્યવાહી બાદ રાજકીય આગેવાનોમાં દોડધામ. સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચર્ચાઓ. કલ્યાણપુરના લાંબા ગામમાં વાડી વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ. મંદિર નજીક ધમધમતી ભઠ્ઠી પર ત્રાટકી પોલીસ. કાચો આથો, સાધનો સહિત 29,000નો મુદ્દામાલ જપ્ત. આરોપી વેજાભા કેર સામે નોંધ્યો ગુનો. અમદાવાદના સરખેજ